વિદ્યાર્થી મિત્રો, અગાઉના સેશનમાં આપણે ચુંબકત્વ અને દ્રવ્યના પ્રકરણમાં જે કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી અને એના આધારે કેટલાક પ્રશ્નો જે નીટમાં પૂછાય છે એની પણ આપણે એનું સોલ્યુશન આપણે કર્યું. હવે આપણે આ જ પ્રકરણના કેટલાક બાકીના મુદ્દાઓની ચર્ચા કરીશું અને એને સમજીશું અને પછી એના આધારે જે કેટલાક પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોની આપણે ચર્ચા પાછળથી કરીશું. સૌ પહેલાં તો આપણે અગાઉની એક વાતને યાદ કરી લઈએ. આપણે જાણીએ છીએ એ પ્રમાણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ ગજિયા ચુંબક ઉપર જે ટોર્ક લાગે છે, ટોર્કનું સૂત્ર આપણે યાદ કરીએ. અહીંયા ધારો કે ચુંબકના મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે, એમની દિશા આ તરફ છે. તો એના પર જે લાગતું જે ટોર્ક છે એ ટોર્ક બરાબર સાદરૂપ આપીએ એનું તો એમ ક્રોસ બી બરાબર આપણે એમ બી સાઇન થીટા લખી શકીએ. તો ટોર્કનું મૂલ્ય એમ બી સાઇન થીટા થાય. હવે આ બાબતનો ઉપયોગ કરી અને ગજિયા ચુંબકને ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું હોય ત્યારે એમાં કેટલી ઉર્જા સમાયેલી છે એ આપણે શોધવી હોય તો જાણીએ છીએ એ પ્રમાણે જે કાર્ય છે કાર્ય ગણવું પડે. એટલે કાર્ય ડબલ્યુ બરાબર ઇન્ટિગ્રેશન ટો ડી થીટા આપણે આવું લખી શકીએ. હવે ટોર્ક માટે આપણે જાણીએ છીએ એ પ્રમાણે એમ બી સાઇન થીટા ગુણ્યા ડી થીટા એનું ઇન્ટિગ્રેશન થશે. એટલે કાર્ય ડબલ્યુ બરાબર એમ બી ઇન્ટિગ્રેશન સાઇન થીટા ડી થીટા. એટલે કાર્ય ડબલ્યુ બરાબર એમ બી. હવે સાઇન થીટાનું આપણે સંકલન કરીએ તો એ આપણને માઇનસ કોસ થીટા મળશે. એટલે આપણને જે કાર્ય થાય એ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. એટલે જે ઉર્જા છે એ ઉર્જાનું સૂત્ર આપણે આવું લખીશું, યુ બરાબર માઇનસ એમ ડોટ બી. હવે યાદ રાખીએ કે આ ચુંબકમાં સંગ્રહાતી ઉર્જા છે અને એને અલગ અલગ પરિસ્થિતિમાં કેવી રીતે સમજી શકાય એના માટે આકૃતિ દોરીને સમજીએ. તો પહેલી સ્થિતિ આવી, એકચ્યુઅલી આ તમે બધું ભણી ગયા છો પણ હું તમને યાદ કરાવું છું, જેમાં ચુંબકીય ક્ષેત્ર બી આ દિશામાં હોય અને ચુંબકને ગજિયા ચુંબકને આપણે આ રીતે ગોઠવેલું હોય. એટલે કે ઉત્તર ધ્રુવ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહે એ રીતે ગોઠવણી કરેલી હોય. તો આ જે સ્થિતિ છે એમાં એમની દિશા અને ચુંબકીય ક્ષેત્ર બીની દિશા બંને સમાન છે. એટલે એમની દિશા બી તરફ હોય, આપણે આવું લખી શકીએ બરાબર. એટલે આ સ્થિતિમાં સાદરૂપ આપીએ તો ઉર્જા માટે માઇનસ એમ બી કોસ થીટા લખીશું. એમાં થીટા બરાબર જો 0 થાય તો ઉર્જા થશે માઇનસ એમ બી. અને આ જે સ્થિતિ છે એ સ્થિતિ સ્થિર સંતુલનવાળી સ્થિતિ છે. આ સ્થિર સંતુલનનો અર્થ સમજવા જેવો છે. આમાંથી વિશેષ ફેરફાર કરી અને આપણે ચુંબકને સ્થિર કરી શકતા નથી. આમાં જો થીટા બરાબર 0 હોય એવી પરિસ્થિતિની ચર્ચા કરી છે. હવે થીટા બરાબર π/2 હોય, મતલબ કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 90 હોય તો એ સંજોગોમાં આપણે ઉર્જા સાદરૂપ આપીએ તો માઇનસ એમ બી કોસ 90 π/2 આપણે લખીએ તો સાદરૂપ આવશે 0. એટલે આ સ્થિતિમાં ઉર્જા શૂન્ય છે. યાદ રાખો શૂન્ય છે પણ લઘુત્તમ નથી. થીટા બરાબર 0 હતો એ વખતે જે ઉર્જા હતી એ ઉર્જા લઘુત્તમ ઉર્જા છે. આ ઉર્જા શૂન્ય છે ખરી પણ એ લઘુત્તમ નથી. આમ થીટા બરાબર જ્યારે પાઈ હોય બરાબર એ સ્થિતિ અહીંયા મેં તમને જે અગાઉની સ્થિતિ બતાવી હતી એના કરતાં ઊંધી સ્થિતિ. એમાં ચુંબકને આ રીતે ગોઠવાયેલું હોય, એમાં ઉત્તર ધ્રુવ આ તરફ હોય, દક્ષિણ ધ્રુવ આ તરફ હોય ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે. તો એમાં તમે જુઓ કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની દિશા જે છે એ એમ આ તરફ છે અને ચુંબકીય ક્ષેત્ર છે એની વિરુદ્ધ છે. અને એટલે આમાં બી અને એમ વચ્ચેનો ખૂણો 180 છે બરાબર.
એટલે થીટા બરોબર પાઈ હોય એવી સ્થિતિ. આ સ્થિતિમાં π/2 ખૂણો હોય એ વખતે ચુંબકીય ક્ષેત્રને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લંબ હશે. પણ આની અંદર શું થશે તો સાદરૂપ આપીએ તો -mb ગુણ્યા cos પાઈ આવશે અને cos પાઈ બરાબર -1 એટલે સાદરૂપ આવશે અને જવાબ આવશે mb. મતલબ એ થયો કે આ સ્થિતિમાં ઉર્જા લઘુત્તમ છે, ઋણ છે, લઘુત્તમ છે. આ સ્થિતિ કે જેમાં થીટા π/2 હોય એવી સ્થિતિમાં ઉર્જા શૂન્ય છે. શૂન્ય છે એનો મતલબ લઘુત્તમ છે એવું નહીં, લઘુત્તમ તો અહીં છે. અને સૌથી વધુ ઉર્જા આ સ્થિતિમાં છે કે જે વખતે આપણે ચુંબકને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એનું ઉત્તર ધ્રુવ રહે તે ગોઠવેલું છે. એટલે આ સ્થિતિ એવી છે કે જો થોડુંક પણ આપણે હલનચલન કરીએ તો ચુંબક ઊંધું થઈ જાય. એટલે ટૂંકમાં આમાં સ્થિતિ ઉર્જા સમાયેલી છે એવું કહેવાય. આમાં સ્થિતિ ઉર્જા લઘુત્તમ છે. આનાથી વધારે સંતુલન આપણે સ્થિતિમાં લાવી શકતા નથી. આમાં તો આપણે ફેરવીને એ સ્થિતિ લઘુત્તમ સ્થિતિમાં લાવી શકીએ છીએ. એટલે આ ત્રણ જે અલગ અલગ પરિસ્થિતિમાં ઉર્જા જે છે એ ઉર્જા આપણે બતાવી શકીએ. એના પછી ચુંબકત્વ અંગેનો ગાઉસનો નિયમ યાદ કરી લઈએ. અંગેનો ગાઉસનો નિયમ તમે અગાઉ વિદ્યુત માટેનો ગાઉસનો નિયમ ભણ્યા છો, યાદ હશે તમને. એમાં વાત આવી છે કે જો બંધ પૃષ્ઠ હોય તો બંધ પૃષ્ઠમાં સંકળાયેલો વિદ્યુતભાર Q હોય તો એ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું જે વિદ્યુત ફ્લક્સ છે એ વિદ્યુત ફ્લક્સ Q/ε0 બરાબર થાય છે. યાદ કરી લો, વિદ્યુત માટેનો ગાઉસનો નિયમ આવો હતો, એને આપણે આ રીતે રજૂ કરીએ છીએ. ઇન્ટિગ્રેશન E.dA બંધ પૃષ્ઠ છે અહીંયા અને એના બરાબર સિગ્મા Q/ε0. પણ બંધ પૃષ્ઠ હોય એની અંદર જે વિદ્યુતભાર Q છે, અહીંયા Q1 હોય, Q2 હોય, તમે જાણો છો આ બધી. એટલે સિગ્મા Q/ε અંદરનો જે વિદ્યુતભાર છે એ આપણે ગણતરીમાં લઈએ છીએ. બરાબર. આ વિદ્યુત અંગેનો ગાઉસનો નિયમ હતો, તમે ભણી ગયેલા છો. પણ ચુંબકનો જે ગાઉસનો નિયમ છે એની અંદર પણ વાત આવી છે કે ચુંબકમાં બંધ પૃષ્ઠ આપણે ચુંબકીય ક્ષેત્રમાં લઈએ. હવે તમે જાણો છો એ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. એટલે એનો અર્થ એ થાય કે જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય એટલી બહાર નીકળવાની છે, કારણ કે બંધ ગાળો રચે છે, ક્યાંય વચ્ચે ખતમ થઈ જતી નથી. એટલે એનો અર્થ કે જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલી બંધ પૃષ્ઠમાંથી બહાર નીકળશે. એટલે એનો અર્થ કે ચુંબકીય ફ્લક્સ જેટલું દાખલ થાય એટલું બહાર નીકળે. બરાબર. એટલે આપણે આ બાબતને ધ્યાનમાં લઈ અને ચુંબકત્વ અંગેનો ગાઉસનો નિયમ લખીએ તો B.dA બરાબર 0/ε0 સોરી = આપણે 0 લખીશું. એટલે ઇન્ટિગ્રેશન B.dA, E.dA ની જગ્યાએ B.dA. એટલે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ એ 0 આવે છે એવું આપણે કહીશું. આ વાતને આપણે યાદ રાખીશું. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે, આ બાબતને ધ્યાનમાં લઈ અને આ વાતને આપણે સમજીશું. આપણે તો માત્ર એના સૂત્રો યાદ રાખવાના છે અને એની આપણે ચર્ચા કરીશું. એના પછી પૃથ્વીના જે ચુંબકીય ઘટકો છે એની આપણે આગળ વાત કરીએ. તો એમાં પહેલી વાત તો એ છે કે તમે જાણો છો એ પ્રમાણે પૃથ્વી એક ચુંબક છે, વિશાળ ચુંબક છે. અને પૃથ્વીમાં અલગ અલગ જે એના તત્વો આપણે સમજાવીએ છીએ એમાં પહેલી વાત તો એનું જે ભૌગોલિક મેરિડિયન છે, જિયોગ્રાફિક મેરિડિયન, એને વ્યાખ્યાયિત કરવા માટે કોઈપણ સ્થળે, પૃથ્વીનું કોઈપણ સ્થળ હોય એ સ્થળ સાથે સંકળાયેલી રેખાંશ વૃત્ત છે એ અને એની ભૌગોલિક અક્ષ, આ બંને જે સમતલમાંથી પસાર થાય એ સમતલને આપણે ભૌગોલિક મેરિડિયન કહીએ છીએ. મેરિડિયનને આપણે સમતલના અર્થમાં લઈએ છીએ. એના પછી એની ચુંબકીય મેગ્નેટિક મેરિડિયનની વાત કરીએ તો મેગ્નેટિક મેરિડિયન શું છે તો કોઈપણ સ્થળ આગળ એની જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર અને એની ચુંબકીય અક્ષ જે સમતલ બનાવે એ સમતલને આપણે એનું મેગ્નેટિક મેરિડિયન કહીએ છીએ. એટલા માટે પૃથ્વીના ભૌગોલિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન આ બંને અલગ અલગ છે. એ બંને વચ્ચે એક ચોક્કસ ખૂણો છે અને એ ખૂણાને મેગ્નેટિક ડેક્લિનેશન કહીએ છીએ.
આ આપણે યાદ રાખીએ. એટલે બે સમતલો વચ્ચેનો ખૂણો એ આપણે આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. અને એના પછી કોઈ ચુંબકીય સોય હોય, એ ચુંબકીય સોયને મેગ્નેટિક મેરિડિયનમાં ભ્રમણ કરી શકે એ રીતે ગોઠવીએ ત્યારે એ સમક્ષિતિજ હોતી નથી. કારણ કે કોઈપણ સ્થળે જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થતી હોય ત્યારે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા એ સમક્ષિતિજ નથી હોતી. અને સ્વાભાવિક છે કે કોઈપણ બિંદુ પાસે તમે કોઈ ચુંબકીય સોય લટકાવો અને એ એના મેગ્નેટિક મેરિડિયનમાં ભ્રમણ કરી શકે એ રીતે લટકાવો તો એ હંમેશા સમક્ષિતિજ સાથે કોઈ ચોક્કસ ખૂણો બનાવશે. આ જે ખૂણો બનાવે છે એને આપણે એંગલ ઓફ ડીપ કહીએ છીએ. એટલે આ જે ચાર બાબતો છે, ચાર બાબતોને આપણે યાદ રાખીશું. એમાં પહેલું ભૌગોલિક મેરિડિયન, બીજું છે મેગ્નેટિક મેરિડિયન, અને ત્રીજું મેગ્નેટિક ડેક્લિનેશન, અને છેલ્લે મેગ્નેટિક ડીપ એંગલ. આ ડીપ એંગલ છે એ દાખલાઓમાં આપણને બહુ ઉપયોગી થાય એવી વસ્તુ છે. હવે આપણે આને આકૃતિમાં મૂકીએ તો ધારો કે આ એક PQRS એક ભૌગોલિક મેગ્નેટિક મેરિડિયન દર્શાવતું સમતલ છે, અને બીજું એક ભૌગોલિક મેરિડિયન માટે બીજું એક સમતલ બનાવીએ, એને આપણે Q ડેશ R ડેશ એવું કહીએ. હવે આ બંને વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો એને આપણે D બતાવીએ, ડેક્લિનેશન આપણે કહીશું. હવે માની લો કે આ સમક્ષિતિજ રેખા છે અને આપણે સમક્ષિતિજ રેખા કહીએ. અહીં આગળ ધારો કે આપણે કોઈ ચુંબકીય સોયને એ ચુંબકીય મેરિડિયનમાં ભ્રમણ કરી શકે તે રીતે લટકાવી હોય અને એનો ઉત્તર ધ્રુવ આ રીતે નમેલો રહે. આ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે એવું કહેવાય, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખા આ રીતે પસાર થતી હોય. એટલે સ્વાભાવિક છે કે એક સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે એ ખૂણાને આપણે ફાઈ કહીએ. તો ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો આપણે વિચારી શકીએ. એક ઘટકને BH કહીશું, મેગ્નેટિક મેરિડિયનમાં ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, એને આપણે BH કહીશું, હોરિઝોન્ટલ. Hને આપણે હોરિઝોન્ટલ તરીકે ઓળખીશું. અને બીજો વર્ટિકલ કોમ્પોનન્ટ છે જેને આપણે BV કહીએ. હવે તમે ભૂમિતિ અહીં લગાડો તો આ BH, આ BV. હવે આને આપણે સાદરૂપ આપીએ અથવા ભૂમિતિ લગાડીએ તો BH એ B cos થીટા બરોબર થાય. તમે જાણો છો એ પ્રમાણે BH બરોબર B cos થીટા થશે, અને BV બરોબર B sin થીટા થશે. અને પાયથાગોરસ પ્રમાણે B² બરોબર BH² પ્લસ BV² થશે. એટલે સાદરૂપ આપતા B બરોબર આપણને મળે વર્ગમૂળમાં BH² પ્લસ BV². એટલે આને આપણે બીજી રીતે આમ પણ બતાવી શકીએ કે tan phi બરોબર, કારણ કે સાદરૂપ આપણે આ રીતે આપીએ, BV ભાગ્યા BH બરોબર B sin phi ભાગ્યા B cos phi. એટલે આને આપણે tan phi કહીશું. એટલે tan phi બરોબર BV ભાગ્યા BH. અને એના આધારે તમે ફાઈની કિંમત શોધવી હોય તો tan ઇન્વર્સ BV ભાગ્યા BH લખીશું. એટલે ટૂંકમાં આ બાબતોને આપણે યાદ રાખીશું. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી જે બાબતો છે દાખલાઓમાં આપણને ઉપયોગી છે, અને એના આધારે કેટલાક દાખલાઓ આપણે ગણી શકીશું. એની સાથે બીજી એક મેગ્નેટાઇઝેશનની વાત છે, એને પણ આપણે યાદ કરી લઈએ. કેટલાક દ્રવ્ય એવા હોય છે કે જે દ્રવ્યમાં આપણે એનું ચુંબક બનાવી શકીએ. બધા દ્રવ્યો નથી હોતા, પણ જ્યારે આપણે કોઈ સોલિનોઇડની અંદરના ભાગમાં કોઈ દ્રવ્ય ભરીએ અને સોલિનોઇડની અંદર પ્રવાહ પસાર કરીએ
તો દ્રવ્ય ન હોય તો પણ ચુંબકીય ક્ષેત્ર તો અંદર પેદા થતું હોય છે, આપણે જાણીએ છીએ. પણ દ્રવ્ય ભરીએ ત્યારે એ દ્રવ્યમાં એક અસર આવે છે અને એની જે મેગ્નેટિક નાની નાની ડાયપોલ છે એ ડાયપોલ એ પ્રવાહના કારણે, વિદ્યુત પ્રવાહ પસાર કરવાના કારણે એવી રીતે ગોઠવાય છે કે અંદર ભરેલું જે દ્રવ્ય છે એ દ્રવ્ય મેગ્નેટ બનતું જાય છે. હવે એની જે ઇફેક્ટ છે એ દ્રવ્ય પર આધાર રાખે છે, સાથે સાથે પસારતા પ્રવાહ પર પણ આધાર રાખે છે. તો આની પાછળનું જે ગણિત છે એ ગણિત પણ આપણે થોડું સમજીએ. એમાં પહેલી વાત તો આપણે આ મૂકીએ કે ધારો કે આવું એક સોલેનોઇડ છે અને સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ છીએ. તો વિદ્યુત પ્રવાહ પસાર કરવાના કારણે એની અંદર ધારો કે ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે અને પેદા થતું ચુંબકીય ક્ષેત્ર આપણે અગાઉ સૂત્ર ભણ્યા છીએ તો B બરોબર μ0 NI આવું લખીએ છીએ. હવે એમાં I શું, તો દરેક ઓટામાંથી પસાર થતો પ્રવાહ છે. N એકમ લંબાઈ દીઠ ઓટાની સંખ્યા છે, બરાબર. એને આપણે IF લખી શકીએ. એટલે ફ્રી કરંટ છે. ફ્રી કરંટ મીન્સ આપણે ધારીએ એટલો પ્રવાહ પસાર કરી શકીએ એટલા માટે IF લખીએ છીએ. હવે આ NIF દરેક આટાનો પ્રવાહ IF હોય તો એકમ લંબાઈ દીઠ ઓટાની સંખ્યા સ્મોલ n અને IF દરેક ઓટાનો પ્રવાહ, તો આ સૂત્રને આપણે આમ લખી શકીએ μ0 ગુણ્યા સ્મોલ IF. આ સ્મોલ I છે એ એકમ લંબાઈ દીઠ પ્રવાહ થયો, એટલે આની અંદર એકમ લંબાઈમાં જેટલા આંટા હોય એ દરેક આંટામાં પસાર થતો પ્રવાહ IF હોય અને ગુણાકાર કરીએ એટલે એકમ લંબાઈનો પ્રવાહ એને આપણે μ0 સાદુરૂપ ગુણાકાર કરીને શોધી કાઢીએ તો B આપણને મળશે. હવે આને આપણે μ0H પણ કહી શકીશું. આગળ ઉપર આપણે જોઈશું કે આ સૂત્રમાં આપણે μ0H પણ લખી શકીશું. H ચુંબકીય તીવ્રતા છે. હવે પ્રવાહ પસાર કરવાના કારણે અંદરના ભાગની અંદર મેગ્નેટાઇઝેશન થાય છે અને મેગ્નેટાઇઝેશન થાય ત્યારે એના નાના નાના ચુંબકો ધારો કે આ દિશામાં ગોઠવાય અથવા વિરુદ્ધ દિશામાં પણ ગોઠવાય. તો એ જે ગોઠવાય છે એ ગોઠવાય અને એના કારણે જે બદ્ધ પ્રવાહ મળે એ બદ્ધ પ્રવાહને આપણે IB કહીએ. તો કુલ ચુંબકીય ક્ષેત્ર આપણને આ બહારના પ્રવાહના કારણે મળતા ચુંબકીય ક્ષેત્ર અને અંદરના પ્રવાહના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર આ બેનો સરવાળો થાય છે. એટલે આપણે અંદર જે બદ્ધ પ્રવાહ છે એ બદ્ધ પ્રવાહને આપણે IB કહીએ તો IB ગુણ્યા M એ અંદર જે મળતું મેગ્નેટ બને છે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે. હવે આમાં એકમ કદ દીઠ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શોધીએ તો એને કેપિટલ M કહીએ છીએ અને કેપિટલ M એને M ભાગ્યા કદ વડે ભાગીએ એટલે એને આપણે IB ગુણ્યા A ભાગ્યા કદ, એટલે આ નળાકાર છે, નળાકાર માટે A ગુણ્યા L કદ થશે, એમાં એ ઉડી જાય એટલે IB ભાગ્યા A અને વળી પાછું થશે એકમ લંબાઈ દીઠ પ્રવાહ, કારણ કે બદ્ધ પ્રવાહ જે મળે છે એને આપણે L વડે ભાગીએ છીએ એટલે એકમ લંબાઈ દીઠ પ્રવાહ, બદ્ધ પ્રવાહ એ આપણને આ રીતે મળે છે. એટલે એકમ કદ દીઠ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જેને આપણે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા કહીશું તો એ IB બરોબર થાય છે. સ્વાભાવિક છે કે પહેલાં આ સ્મોલ IF આ જે બહારનો પ્રવાહ છે એના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર B છે અને અંદર જે મેગ્નેટાઇઝેશન થવાના કારણે બદ્ધ પ્રવાહ IB એકમ લંબાઈ દીઠ જે મળે છે એને આપણે એકમ કદ દીઠ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જેને આપણે કહીએ છીએ એ બંને પ્રવાહો, આ બહારનો પ્રવાહ અને આ અંદરનો પ્રવાહ, આ બદ્ધ પ્રવાહ છે જે આપણે ગણતરી કરીએ છીએ એની, તો ટોટલ ચુંબકીય ક્ષેત્ર B બરોબર સ્વાભાવિક છે કે μ0 IF અને આ બીજો μ0 IB આ બંનેના કારણે આપણને મળે છે. એટલે B બરોબર μ0 આપણે સામાન્ય કાઢીએ તો IF પ્લસ IB આવું લખી શકાય. હવે ચુંબકીય ક્ષેત્ર ટોટલ બરાબર μ0 કૌંસમાં IF પ્લસ IBની જગ્યાએ આપણે સાબિત કર્યું હમણાં M. M એટલે એકમ કદ દીઠ અંદર મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જેને આપણે મેગ્નેટાઇઝેશન તીવ્રતા કહીશું. એટલે M એ IBની બરોબર છે, IBની જગ્યાએ મેં લખ્યું કેપિટલ M
બરાબર. એટલે સાદરૂપ આપતા આપણને જ વિગત નવી આવી મળશે. બી ભાગ્યા મ્યુ 0 માઇનસ એમ બરાબર આઈએફ. અને અગાઉ મેં તમને કહ્યું હતું કે આ આઈએફ છે ને એ એકમ લંબાઈ દીઠ પ્રવાહ છે, જે બહુ અગત્યનો છે. એ આપણને ચુંબકત્વ પેદા કરવા માટે ગણતરીમાં બહુ ઉપયોગી છે. એટલે એને આપણે કેપિટલ એચ કહીશું. મેગ્નેટ જે બને છે એ મેગ્નેટમાં મેગ્નેટાઇઝેશનની તીવ્રતા એવો શબ્દ આના માટે આપણે વાપરીએ છીએ. હવે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર, ટોટલ ચુંબકીય ક્ષેત્ર મળે છે, ટોટલ ચુંબકીય ક્ષેત્ર એ આઈબી, એટલે આપણે આને એચ કહીશું. હવે યાદ રાખીએ, બરાબર, કારણ કે આઈબીની જગ્યાએ આપણે એચ લખીએ છીએ, આઈએફની જગ્યાએ આપણે એચ લખીએ છીએ. તો એમ જે છે એ મેગ્નેટાઇઝેશનની તીવ્રતા છે એ એચ સાથે સંબંધ ધરાવે છે. જેટલો એચ વધારે હોય એટલું એમ પણ વધે, પણ અલગ અલગ દ્રવ્યમાં એનું પ્રમાણ અલગ અલગ હોય. એટલે આપણે મેગ્નેટાઇઝેશન થાય છે ખરું, પણ એચ સાથે કેવો સંબંધ ધરાવે છે એ દર્શાવવા માટે આપણે લખીએ છીએ એમ ચલે છે એચ, તો એમ બરાબર કાયમ એચ આવું લખીએ છીએ, કાય એમ એચ આવું લખીએ છીએ, બરાબર. એટલે એમની જગ્યાએ આપણે કાયમ એચ લખી શકીએ. તો બી સૂત્રમાં ફરી એકવાર આપણે લખીએ તો મ્યુ 0 ઇન્ટુ બ્રેકેટ એચ પ્લસ કાય એમ એચ આવું લખી શકાય. હવે આમાં એચ સામાન્ય કાઢીએ તો બી બરાબર મ્યુ 0 એચ કૌંસમાં 1 પ્લસ કાય એમ આવું થશે. એટલે સાદરૂપ તમે જુઓ કેવું આવ્યું કે બી બરોબર મ્યુ 0 કૌંસમાં 1 પ્લસ કાય એમ કૌંસ બાર એચ. આ એચ બહુ મહત્ત્વની વસ્તુ છે. એચ અસર કરે છે. યાદ રાખો કે એચ એ શું છે, તો સોલિડમાં બહારથી પૂરો પાડેલો એકમ લંબાઈ દીઠ પ્રવાહ છે. યાદ રાખીશું. એની ઇફેક્ટ થાય છે અને આપણને બી મળે છે. પણ એની સાથે આ નવો એની સાથે જોડાતો અચળાંક છે મ્યુ 0 કૌંસમાં 1 પ્લસ કાય. આમ તો માત્ર અંદર કશું ના હોત, અંદર શૂન્યાવકાશ હોય તો મેગ્નેટાઇઝેશન 0 થાય, બરાબર. એટલે આપણે અંદર કંઈક ભરીએ છીએ અને એના કારણે ટોટલ જે મેગ્નેટાઇઝેશન થાય છે અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મળે છે. એ ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ 0 કૌંસમાં 1 પ્લસ કાયમ એચ છે. આ જે છે એ આપણે જે દ્રવ્ય અંદર સમાયેલું હોય એ દ્રવ્યની પરમિએબિલિટી તરીકે ઓળખીએ છીએ. એટલે દ્રવ્યની પરમિએબિલિટી મ્યુ બરાબર મ્યુ 0 કૌંસમાં 1 પ્લસ કાય એમ આવું થશે. યાદ રાખીએ કે અંદર દ્રવ્ય ભરાય છે, એ દ્રવ્ય ભરાયા પછી ટોટલ જે એની પરમિએબિલિટી છે એ શૂન્યાવકાશની પરમિએબિલિટી, એટલે અંદર શૂન્યાવકાશ હોય એ વખતે જે હોય તે, અને વળી પાછું કંઈક ઉમેરાય છે. કારણ કે આ સ્વાદરૂપ આપીએ તો આવું થાય મ્યુ 0 પ્લસ કાયમ મ્યુ 0 ગુણ્યા કાયમ આવું થશે, બરાબર. એટલે આ સાદરૂપ આપીએ તો આવું થાય. ટૂંકમાં પરમિએબિલિટી આ રીતે આપણને મળે છે. તો આ આપણે દ્રવ્યની ટોટલ પરમિએબિલિટી એને આપણે શૂન્યાવકાશની પરમિએબિલિટી વડે ભાગીએ તો એ 1 પ્લસ કાયમ થશે. તમે સમજી શકો છો કે આ દ્રવ્યની પરમિએબિલિટી શૂન્યાવકાશની પરમિએબિલિટી કરતાં કેટલા ગણી છે એ દર્શાવતો અંક છે. અને એટલા માટે આપણે રિસ્પેક્ટિવ પરમિએબિલિટી તરીકે ઓળખીશું, બરાબર. સાપેક્ષ પરમિએબિલિટી ગુજરાતીમાં આપણે આવું કહીએ છીએ, સાપેક્ષ પરમિએબિલિટી, બરાબર. એટલે આ સૂત્રો બહુ મહત્ત્વના છે અને સૂત્રના આધારે કેટલાક પ્રશ્નો આપણે સોલ્વ કરી શકીએ છીએ. હવે અંદર જે દ્રવ્ય ભરાય છે એની પણ કેટલીક વાત આપણા અભ્યાસક્રમમાં છે. અને એમાં એવું છે કે ડાયા, પેરા અને ફેરા આ અલગ અલગ પ્રકારના મેગ્નેટિક પદાર્થો છે. એમાં અંદર ભરેલું દ્રવ્ય બહારથી ચુંબકીય ક્ષેત્ર પૂરું પાડવામાં આવે અને એના કારણે એના જે નાના નાના ચુંબકો છે એ ઊંધા ગોઠવાય, એટલે કે ઉત્તર ધ્રુવ ઊંધો આવે, આ બાજુ બહારના પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર આ બાજુ મળતું હોય, અંદર જે બદ્ધ પ્રવાહ મળે એનું ચુંબકીય ક્ષેત્ર આ તરફ મળતું હોય. તો ડાયા મેગ્નેટિક પદાર્થોની અંદર આપણને જે એની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કાયમ છે એ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઋણ મળે છે, બરાબર. મેગ્નેટિક સસેપ્ટિબિલિટી
એ શું છે તો યાદ રાખીએ કે એમ બરોબર કાય એમ એચ આવું છે. એચની દિશા એમની દિશાની વિરુદ્ધ હોય તો કાયમ ઋણ આવે, સ્વાભાવિક છે. એટલે ડાયામેગ્નેટિક પદાર્થોમાં કાયમ આપણને ઋણ મળે છે, બરાબર. પછી પેરામેગ્નેટિક પદાર્થોમાં કાયમ આપણને ધન મળે છે. પછી ફેરામેગ્નેટિક પદાર્થો છે એમાં ધન તો મળે જ છે પણ ઘણી બધી મોટી મળે છે. એટલે આ કેટલીક બાબતો જે છે તમે આમાં યાદ રાખજો અને યાદ રાખીને આપણે કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે. આપણે થિયરીમાં કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી. હવે આ જે મુદ્દાઓ છે એમાં જે ગાણિતિક સૂત્રો છે એ ગાણિતિક સૂત્રોનો ઉપયોગ કરી અને આમાં પ્રશ્નો બહુ સરળતાથી આપણે સોલ્વ કરી શકીશું. તો હવે કેટલાક દાખલાઓ અથવા તો આપણે એમસીક્યુ પ્રકારના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની ચર્ચા ટેલીટોપ પર કરીશું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે થિયરી ભણ્યા એ થિયરીનો ઉપયોગ કરી અને કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન આપણે ટેલીટોપ પર કરીશું. તો ટેલીટોપ પર આપણે પ્રશ્નો જોઈએ. એમાં પહેલો પ્રશ્ન આવો છે કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બીનું પારિમાણિક સૂત્ર MLT અને સી કુલમના સ્વરૂપમાં ખાલી જગ્યા છે. હવે પારિમાણિક સૂત્ર આપણે લખવાનું છે. તો પહેલાં બીનો એકમ લખીએ. બીનો એકમ આપણે બધા જાણીએ છીએ કે ન્યૂટન ભાગ્યા એમ્પિયર મીટર છે. હવે એના પારિમાણિક સૂત્રો આના આધારે લખીએ તો ન્યૂટન માટે મતલબ કે બળ માટે M1 L1 T-2 આપણે લખીએ છીએ અને નીચે એમ્પિયર છે એટલા માટે એને આપણે કુલમ્બ ભાગ્યા સેકન્ડ એટલે કુલમ્બ C/T લખીએ અને મીટર માટે આપણે ફરી પાછું L લખીએ. તો એનું સાદુરૂપ આપતા આપણને M1 L0 T-1 અને C-1 આવો જવાબ મળશે, બરાબર. એટલે એમાં આ L0 ન લખીએ તો M1 T-1 C-1 આ એનો જવાબ. બીજો પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન આવો છે કે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને 20 આંટાવાળા લૂપમાંથી 3 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તેને 0.5 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. તો સ્થિર સંતુલનની સ્થિતિમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા કેટલી થશે? હવે ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે જાણીએ છીએ એ -mb sin થીટા થશે. પણ સ્થિર સંતુલનની સ્થિતિ છે એટલે આપણે -mb લખીશું. હવે આમાં એમની કિંમત આપણે મૂકવાની છે. એટલે એમ એ શું છે તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને એને આપણે NIA એના રૂપમાં મૂકીએ તો સાદુરૂપ આપીએ તો M બરાબર N એટલે આંટાની સંખ્યા છે એમાં 4 સેન્ટીમીટર ત્રિજ્યા અને 20 આંટાવાળા લૂપમાંથી એટલે 20 ગુણ્યા આઈની જગ્યાએ પ્રવાહ લખીએ 3 એમ્પિયર. હવે એ માટે πr² લખીએ તો 3.14 ગુણ્યા ત્રિજ્યા છે 0.04 એનો વર્ગ લખીએ 0.04 સોરી. તો સાદુરૂપ આપીએ તો આપણે આમાં કિંમત મૂકતા U બરાબર -60 ગુણ્યા 3.14 ગુણ્યા 0.16 ગુણ્યા 10⁻⁴ થશે. અને બી ચુંબકીય ક્ષેત્ર આપણને આપેલું છે 0.5 અને આ બધાનું સાદુરૂપ આપીએ તો U બરાબર આપણને મળશે -0.15 આટલા જૂલ. પ્રશ્ન આ પ્રમાણે છે. એક નાના ગજ્યા ચુંબકને તેના અક્ષ 0.25 ટેસ્લાના બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્ર સાથે 30° ખૂણો બનાવવામાં આવે તે રીતે મૂકવામાં આવેલ છે. આથી તેના પર 4.5 × 10⁻² ન્યૂટન મીટર જેટલું ટોર્ક લાગે છે. તો તેની ચુંબકીય ચાક માત્રા કેટલી થાય? હવે 30° ખૂણો બનાવે તે રીતે મૂકવામાં આવ્યું છે અને ટોર્ક લાગે છે એટલે ટોર્કનું સૂત્ર આપણે લખીએ તો MB sin થીટા એવું એનું સૂત્ર આવશે. અને ટોર્ક આપેલું છે એટલે આપણને ચુંબકીય ચાક માત્રા શોધવી હોય તો B બરાબર M બરાબર ટોર્ક ટાઉ
ભાગ્યા બી સાઇન થીટા લખવું પડે, બરાબર. એટલે એમ બરાબર ટાઉની જગ્યાએ આપણે લખીશું 4.5 ગુણ્યા 10⁻², બી ચુંબકીય ક્ષેત્ર 0.25 અને સાઇન 30 લખીએ અને એનું સાદુરૂપ આપીએ તો ચુંબકીય ચાકમાત્રા એમ બરાબર 0.36 જૂલ બાય ટેસ્લા, આવું આપણને મળશે. એના પછીનો પ્રશ્ન છે, એક ગજિયા ચુંબકને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકેલ છે. આ સ્થિતિમાં ખાલી જગ્યા કોણાવર્તન કરાવીએ તો તેના પર લાગતા ટોર્કનું મૂલ્ય મૂળ ટોર્ક કરતાં અડધું થાય. હવે ગજિયા ચુંબકને આપણે એવી રીતે મૂક્યું છે કે જેથી કરીને ચુંબકીય ક્ષેત્ર બી અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આ બંને વચ્ચેનો ખૂણો 90 છે, 90° ખૂણો છે. હવે લંબ રૂપે મૂક્યું છે એટલા માટે એનું જે સૂત્ર છે ટોર્કનું સૂત્ર એટલે એમ બી સાઇન થીટા પ્રમાણે આપણને થીટા 90 છે એટલા માટે 0 મળશે. હવે નવી સ્થિતિમાં જે આપણને ટોર્ક મળે છે એ ટોર્ક મૂળ ટોર્ક કરતાં અડધું મળે છે, એટલે ટો ડેશ આપણે લખીએ તો એ τ/2 મળે છે, બરાબર. એટલે અહીંયા સોરી સાઇન 90 બરાબર 1 થશે, એટલે આનો જવાબ આવશે એમ બી, અહીં 0 નહીં આવે. હવે મૂળ જે ટોર્ક છે એમ બી છે અને એના ભાગ્યા 2 થશે અને નવી સ્થિતિમાં જે ટોર્ક છે એનું સૂત્ર આપણે લખીએ તો એમ બી સાઇન થીટા બરાબર એમ બી/2 છે. એટલે આના આધારે તમે લખો તો સાઇન થીટા બરાબર 1/2 થશે અને એટલે આપણે કહી શકીએ થીટા બરાબર 30° થાય. હવે 30°નો ખૂણો આપણને થીટા મળ્યો, એનો અર્થ એ થયો કે મૂળ સ્થિતિ જે 90°ના ખૂણે હતી એમાંથી તમે 30°ની સ્થિતિમાં લાવો એટલે 60°નું કોણાવર્તન કર્યું એમ કહેવાય, બરાબર. એટલે 60°નું કોણાવર્તન કરવું પડે, એ એનો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન આવો છે, એચ તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં એમ ચુંબકીય ચાકમાત્રા ધરાવતા ચુંબકને સંતુલિત સ્થિતિમાં રાખવામાં આવે જો ચુંબકને થીટા જેટલું કોણીય સ્થળાંતર આપવા જરૂરી કાર્ય કેટલું થાય, એમાં 4 વિકલ્પો છે, mh cos થીટા, mh 1 - cos થીટા, mh sin થીટા અને mh 1 - sin થીટા. આ સૂત્ર આપણે અગાઉ જોયેલું છે એટલે એનો જવાબ સીધો આપણે લખી શકીએ, કાર્ય બરાબર mh 1 - cos થીટા જવાબ આવશે સાદુરૂપમાં, બરાબર. એટલે બી જવાબ એનો સાચો છે. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ, એમાં પ્રશ્ન આ પ્રમાણે છે કે 5 એમ્પિયર મીટર સ્ક્વેર જેટલી ચુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ચુંબકને 7 × 10⁻⁴ ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકેલ છે જેથી મેગ્નેટિક મોમેન્ટનો સદિશ ક્ષેત્ર સાથે 30°નો ખૂણો બનાવે. આ કોણ 30°થી વધારીને 45°નો કરવો હોય તો એના માટે જરૂરી કાર્ય આશરે ખાલી જગ્યા જૂલ થાય. હવે કાર્ય આપણે ગણવું છે તો કાર્ય W આપણે ગણીએ તો નવી સ્થિતિમાં ઉર્જા અને મૂળ સ્થિતિમાં ઉર્જા આ બેની બાદબાકી કરીએ એટલે U2 - U1 આપણે શોધવા પડે. હવે સૂત્ર પ્રમાણે W બરાબર U2 બરાબર MB cos θ2 અને U1 બરાબર MB cos θ1. અહીંયા આગળ માઇનસ આવશે, માઇનસ અને આગળ માઇનસ ચિહ્ન, એટલે આપણે આમ લખી શકીએ MB cos θ1 - MB cos θ2. સાદરૂપ આપો તો MB સામાન્ય કાઢો તો cos θ1 - cos θ2 આવશે. એટલે કાર્ય W બરાબર, હવે આપણને જે વિગતો આપી છે એ પ્રમાણે જઈએ તો 5 એમ્પિયર મીટર સ્ક્વેર જેટલી ચુંબકીય ચાકમાત્રા છે એટલે અહીંયા 5 લખીએ અને ચુંબકીય ક્ષેત્ર
7 × 10⁻⁴ આપ્યું છે. પછી જે મૂળ ખૂણો છે એ 30° ખૂણો છે અને 30થી વધારે 45 કરવો છે, એટલે cos 30 - cos 45 આવું લખાશે. એટલે 35 × 10⁻⁴ અને cos 30 એટલે √3/2 - 1/√2 અને સાદુરૂપ આપીએ તો જવાબ આપણને આના આધારે 5.56 × 10⁻⁴ આટલા જૂલ કાર્ય થાય. આનું સાદુરૂપ આપણે આપીએ તો આટલો જવાબ મળશે. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. એમાં પ્રશ્ન આ પ્રમાણે છે: 50 આંટાવાળી 4 × 10⁻² ત્રિજ્યાની એક વર્તુળાકાર કોઇલમાંથી 2 એમ્પિયરનો પ્રવાહ વહે છે. તેને 0.1 ટેસ્લા તીવ્રતાવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં સંતુલિત સ્થિતિમાં રાખેલ છે. આ સ્થિતિમાંથી 180નું ભ્રમણ કરવા માટે કરવું પડતું કાર્ય શોધો. આપણે અગાઉનો જે પ્રશ્ન જોયો એ પ્રશ્નના જેવું જ આમાં છે. એટલે મૂળ સ્થિતિમાં ઉર્જા U1 આપણે લખીએ તો એ -mb આવશે. જાણીએ છીએ કે સંતુલન સ્થિતિમાં છે એટલા માટે -mb આવશે. બરાબર, અગાઉ આપણે આ સૂત્ર જોયેલું છે. હવે આપણે 180નું ભ્રમણ કરાવીએ ત્યારે આપણે નવી સ્થિતિમાં એટલે ઉર્જા U2 લખીએ તો -mb cos θ2, તો એ U2 બરાબર -mb અને cos 180 લખો તો એ -1 આવશે, એટલે જવાબ આવશે mb. એટલે ટૂંકમાં U2 બરાબર mb આવશે. cos 180 બરાબર -1 થાય એટલા માટે. તો પછી કાર્ય W બરાબર U2 - U1, એટલે W બરાબર U2 બરાબર mb અને -U1 બરાબર -mb, એટલે W બરાબર 2mb આવું આવશે. બરાબર, સાદુરૂપમાં આપણને કાર્ય W બરાબર 2mb આવે. હવે એમાં તમને mની કિંમત મૂકવી પડે તો એમાં W બરાબર 2 × NIAB આવું લખવું પડશે. 2 × nની કિંમત 50 આંટા છે તો 50 આંટા ગુણ્યા પ્રવાહ આપણે લખીએ તો 2 એમ્પિયર પ્રવાહ. પછી એ પેલો πr² એટલે પાઈ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ લખીએ તો ત્રિજ્યા આપણને આપેલી છે 4 × 10⁻², એનો વર્ગ લખવો પડે અને ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર 0.1. એટલે ટૂંકમાં કાર્ય બધાનું સાદુરૂપ આપો તો છેવટે આપણને જવાબ મળશે 0.1 જૂલ. બરાબર, એટલે આ રીતે આપણે ગણી શકીએ. પહેલાં એમાં એમની ગણતરી અલગથી કરી અને સાદુરૂપ આપીએ તો પણ ચાલે. એના પછીનો પ્રશ્ન છે એની આપણે ચર્ચા કરીશું. પ્રશ્ન આ પ્રમાણે છે: 8 × 10⁻⁶ કિલોગ્રામ/મીટર² જડત્વની ચાકમાત્રા ધરાવતી ચુંબકીય સોયની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 10⁻⁻1 એમ્પિયર/મીટર² છે. 10 સેકન્ડમાં 10 દોલન કરે છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ખાલી જગ્યા ટેસ્લા હશે. હવે આપણે આવર્તકાળમાં આપેલો છે t બરાબર 10 સેકન્ડમાં 10 દોલન કરે છે એટલે 1 સેકન્ડ થશે. હવે આવર્તકાળનું સૂત્ર જ આપણે મૂકીએ તો t બરાબર 2π √I/mb આવું લખાય. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમારે શોધવાનું છે એટલે આમાં સૂત્ર ફેરફાર કરીને આવું લખી શકીએ કે t² બરાબર 4π² ગુણ્યા I/mb અને ચુંબકીય ક્ષેત્ર B બરાબર આપણે લખીશું 4π² I છેદમાં m ગુણ્યા t². હવે આમાં તમે કિંમતો મૂકો તો તમને જવાબ મળે તો 4 × π² એટલે 3.14 નો વર્ગ 9.85. I જડત્વની ચાકમાત્રા તમને આપી છે 8 × 10⁻⁴ છે છેદમાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ 10⁻⁻1 એમ્પિયર/મીટર² છે અને t² એટલે 1 નો વર્ગ 1 થશે કારણ કે t બરાબર આપણને 1 સેકન્ડ આપેલું છે. તો ચુંબકીય ક્ષેત્ર
આમાં તમે સાદરૂપ આપો તો 3.15 ગુણ્યા 10⁻³ ટેસ્લા મળશે, બરાબર. એટલે એ જવાબ આનો. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ આ પ્રમાણે છે. એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં બે ચુંબકોના દોલનનો આવર્તકાળ 2:1 છે. જો તેની જડત્વની ચાક માત્રા સમાન હોય તો તેમની ચુંબકીય ચાક માત્રાનો ગુણોત્તર નીચેનામાંથી કયો થાય? હવે એમાં ચુંબકોના દોલનનો આવર્તકાળ આપ્યો છે એટલે T બરાબર 2π√I/MB આવું સૂત્ર મૂકીએ. હવે એમાં તમને એવું કહ્યું છે કે જડત્વની ચાક માત્રા સમાન છે, ચુંબકીય ચાક માત્રાનો ગુણોત્તર શોધો. એટલે આપણે જડત્વની ચાક માત્રા સરખી છે તો આવર્તકાળનો ગુણોત્તર આપ્યો છે એટલે આને આપણે એક ચુંબક માટે T1 લખીએ તો સૂત્ર આવું બનશે 2π√I/M1B. I સમાન છે એટલા માટે આપણે I1 I2 નહીં લખીએ. ચુંબકીય ક્ષેત્ર એક સરખું છે એટલે એના માટે પણ નહીં લખીએ. આપણે આવર્તકાળ માટે અહીંયા T1 લખ્યું અને ચુંબકીય ચાક માત્રા માટે M1 લખ્યું. તો પછી એ જ રીતે T2 બરાબર આપણે લખી શકીએ 2π√I/M2B, બરાબર. એટલે T1/T2 બરાબર આમાં વર્ગમૂળમાં લખીશું M2/M1. એટલે M2/M1 બરાબર આપણે આમાંથી T1² લખી શકીએ, બરાબર. હવે T1²/T2², T1/T2 તમને 2:1 આપ્યું છે તો 2/1નો વર્ગ કરો તો જવાબ આવશે 4, બરાબર. એટલે M2/M1 4 આવે તો M1/M2 બરાબર 1/4 આવશે. એટલે 1/4 એનો જવાબ થશે 1/4. એના પછી પ્રશ્ન છે એક ચુંબકનો આવર્તકાળ 2 સેકન્ડ છે, તેનું ધ્રુવમાન 4 ગણું થાય તે રીતે તેને વધુ ચુંબકીય બનાવીએ તો તેનો આવર્તકાળ ખાલી જગ્યા સેકન્ડ થાય. હવે આવર્તકાળ શરૂઆતમાં 2 છે અને છેવટે એનો આવર્તકાળ આપણે શોધવાનો છે. તો સ્વાભાવિક છે કે આપણે સૂત્ર આ પ્રમાણે લખીએ 2π√I/MB. હવે આમાં ધ્રુવમાન 4 ગણું થાય છે એવું લખ્યું છે એટલે ધ્રુવમાન સ્વાભાવિક છે કે 4 ગણું થાય તો ચુંબકીય ચાક માત્રા જે છે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એ 2Lp સૂત્ર પ્રમાણે ધ્રુવમાનને આપણે વધારીએ 4 ગણું કરીએ તો ચુંબકીય ચાક માત્રા પણ 4 ગણી થાય, સ્વાભાવિક છે. એટલે ચુંબકીય ચાક માત્રા વધીને 4 ગણી થાય છે એટલી વાત આપણે યાદ રાખીશું. હવે સૂત્ર આપણે આ રીતે લખીએ T1 બરાબર 2π√I/M1B અને T2 બરાબર ફરી એકવાર 2π√I/M2B. આમાં તમે જુઓ કે ધ્રુવમાનમાં ફેરફાર કરવામાં આવે છે, એમાં ચુંબકીય જડત્વની ચાક માત્રામાં ફેરફાર કરવામાં નથી આવતો. એટલે આપણે આ ગણતરીમાં T2/T1 કરીએ તો T2/T1 બરાબર વર્ગમૂળમાં M1/M2 થશે. સાદરૂપ આપણે આવું કરી શકીએ. એટલે M1/M2 લખીએ તો અહીંયા 1/4 થાય કારણ કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે એ 4 ગણી કરવામાં આવે છે ધ્રુવમાન વધારીને. સાદરૂપમાં આપણને આવું મળશે T2/T1. એટલે T2 ભાગ્યા હવે શરૂઆતનો આવર્તકાળ 2 સેકન્ડ છે તો એ લખી શકાય અહીંયા 1/2 સાદરૂપમાં. એટલે T2 બરાબર આપણને આના આધારે મળશે T2 બરાબર 1, બરાબર. એટલે T2 બરાબર 1 સેકન્ડ થશે. હવે નવો પ્રશ્ન આપણે જોઈએ. એમાં B તીવ્રતાવાળા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવેલા ચુંબકનું આવર્તન થીટા સાથે ટોર્કમાં ફેરફારનો મહત્તમ ખાલી જગ્યા મળે. એટલે કયા ખૂણે મહત્તમ ફેરફાર આપણને મળશે એ આપણે શોધવાનું છે. એટલે ટોર્કની અંદર થતો ફેરફાર જાણવાનું છે. એટલા માટે ટોર્કનું સૂત્ર આપણે લખીએ તો MB sin θ ટોર્કનું સૂત્ર છે. હવે ટોર્કના ફેરફારનો દર આપણે શોધવો હોય તો એનું વિકલન કરવું પડે d τ/dθ.
ખૂણા સાથેનું ફેરફાર જાણવાનું છે એટલા માટે ઇઝ ઇક્વલ ટુ એમ બી કોસ થીટા આવશે, બરાબર. હવે આ જે એમ બી કોસ થીટા છે એની વેલ્યુ છે એ થીટા 0 હોય ત્યારે મહત્તમ થાય, એટલે થીટા બરાબર 0 હોય ત્યારે ડી ટો થીટા ડી ટો બાય ડી થીટા આ મહત્તમ થાય, બરાબર. કારણ કે કોસ થીટા બરાબર 1 થાય, થીટા 0 હોય ત્યારે કોસ થીટા 1 થાય, અને એ વખતે મહત્તમ વેલ્યુ ફેરફારના દરનું મહત્તમ વેલ્યુ, એટલે આપણે કહી શકીએ કે થીટા 0 હશે એ વખતે ટોર્કના ફેરફારનો દર મહત્તમ હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન આ પ્રમાણે છે, મુક્ત રીતે લટકાવેલા ચુંબકને ગરમ કરવાથી તેની ચુંબકીય ચાકમાત્રા 36% ઘટે છે, તો ગરમ કર્યા બાદ તેનો આવર્તકાળ ખાલી જગ્યા. હવે આપણે સૂત્ર મૂકીએ આવર્તકાળનું, ટી બરાબર 2π√I ભાગ્યા એમ બી. હવે એમાં વાત આવી છે કે ચુંબકીય ચાકમાત્રા 36% ઘટે છે, એટલે મૂળ ચુંબકીય ચાકમાત્રા કરતાં નવી ચુંબકીય ચાકમાત્રા આપણને 36% ઘટીને 0.64 એમ મળશે. એટલે સાદરૂપમાં આપણે આવું લખીએ. હવે નવો આવર્તકાળ આપણે શોધવાનો છે, બરાબર. એટલે ટોની પણ ટી આવર્તકાળ માટે સંકેત મૂકીએ તો ટી ડેશ ભાગ્યા ટી લખીએ તો સાદરૂપમાં 2π ઉડી જશે, અને આવું આવશે, આપણને મળશે એમ ભાગ્યા 0.64 એમ. એમ ઉડી જાય એટલે વર્ગ 1. અહીં મળશે 0.8, કારણ કે 8નો વર્ગ અહીં તો 64 જ લખીશું, પણ ટી ડેશ ભાગ્યા ટાઉ બરાબર 1 ભાગ્યા 0.8 થશે, બરાબર. એટલે ટી ડેશ બરાબર ટી ભાગ્યા 0.8, એટલે અહીંયા સાદરૂપ આપીએ તો 10 ભાગ્યા 8 ટી, અને એને સાદરૂપ આપીએ તો 1.25 ટી થશે. એટલે નવો આવર્તકાળ જે છે એ નવો આવર્તકાળ મૂળ આવર્તકાળ કરતાં 1.25 ગણો વધારે છે, અને 1.25 કરતો ઘણો વધારે હોય તો સ્વાભાવિક છે કે આપણી સાદી ગણતરી પ્રમાણે આવર્તકાળ 25% વધે છે, બરાબર. એટલે આપણે કહી શકીએ 25% વધે એ જવાબ સાચો છે. પછી આગળનો પ્રશ્ન છે, પૃથ્વીની સપાટી પર કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક અને ઉર્ધ્વ ઘટક સમાન છે, તો આ જગ્યાએ મેગ્નેટિક ડીપ એંગલ કેટલો થાય? હવે સપાટી પર આપણે અગાઉ આકૃતિ જોઈ એ પ્રમાણે ધારો કે બી આ તરફ છે, એનો ઘટક છે BH આ તરફ છે, અને BV આ તરફ છે. આ ખૂણો આપણે ફાઈ કહીએ છીએ. હવે આમાં BH અને BV બંને સમાન છે, આવું લખીએ આપણે. હવે BH બરાબર શું આવશે? તો B cos થીટા થશે, અને BV બરાબર લખાશે B sin થીટા, બરાબર. BB ઉડી જાય એટલે tan થીટા બરાબર આપણને મળશે 1, અને tan થીટા બરાબર 1 મળે તો થીટા બરાબર π/4 મળશે. એટલે જવાબ છે π/4, એટલે એમાં 45° આપ્યા છે, એટલે 45° જવાબ સાચો છે. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે કોઈ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તેના ઉર્ધ્વ ઘટક કરતાં 3 ગણો છે, તો આ સ્થાન પર ડીપ એંગલ ખાલી જગ્યા થશે. એટલે આપણે એમ લખીએ કે BH એ પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક છે, એ √3 ગણો છે કોના કરતાં? તો BV કરતાં. એટલે BH બરાબર √3BV છે. એંગલ ઓફ ડીપ આપણે શોધવાનું છે. આપણે અગાઉ સૂત્ર જોઈએ પ્રમાણે B cos થીટા બરાબર √3B sin થીટા થશે. એટલે tan થીટા બરાબર સાદરૂપમાં આવું આવશે 1/√3 આવશે. એટલે tan થીટા બરાબર 1/√3 થાય તો થીટા બરાબર π/6 થશે, સાદરૂપ આપીએ એટલે, બરાબર. એટલે π/6 રેડિયન જેટલો
મેગ્નેટિક એંગલ ઓફ ડીપ આપણને મળશે. એવો જ બીજો એક પ્રશ્ન છે અને એ પ્રશ્ન આપણે જોઈએ તો એમાં આ રીતે છે કે પૃથ્વી પર કોઈ સ્થાને તેના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તેના ઉર્ધ્વ ઘટક કરતાં 73.2% વધારે છે, તો આ સ્થાન આગળ એંગલ ઓફ ડીપ કેટલો થાય? ફરી એકવાર આ સૂત્ર એના મૂકવાનું થશે. એટલે BH બરાબર ઉર્ધ્વ ઘટક છે એ 73.2% જેટલો વધારો છે, એટલે 173.2 BV થશે. બરાબર, કારણ કે 73.2% જેટલો વધારે છે એટલે નવો આપણે જેને BH કહીએ એ BV કરતાં 173.2% જેટલો થશે વધારે. એટલે બીનું સૂત્ર મૂકીએ તો B cos થીટા cos ફાઈ લખીએ ઇઝ ઇક્વલ ટુ 173.2 B સાઇન થીટા થશે. બરાબર, એટલે સાઇન થીટા ભાગ્યા કોસ થીટા બરાબર 1/173.2 આવશે. એટલે બી ટેન થીટા બરાબર સાદરૂપ આપો એટલે આપણને જવાબ મળશે અહીંયા 1.73 આવશે. સોરી, કારણ કે 73% જેટલો વધારે છે એટલે 1.73 આવશે. બરાબર, એટલે ટેન થીટા બરાબર 1/1.732 એટલે થીટા બરાબર સાદરૂપ આપતા આપણને આના આધારે 30° મળશે. પ્રશ્ન આ પ્રમાણે છે કે પૃથ્વીના ચુંબકીય વિષુવવૃત્ત પર કોઈ સ્થળે ચુંબકીય ક્ષેત્ર 0.4 × 10⁻⁴ ટેસ્લા છે. પૃથ્વીની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધો. પૃથ્વીની ત્રિજ્યા આપેલી છે. હવે આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મૂકીએ તો μ0/4π ઇન્ટુ m/x³ આ સૂત્ર આપણે મૂકીશું. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણે શોધવાની, ચુંબકીય ક્ષેત્ર આપણને આપેલું છે તો બી બરાબર એમ બરાબર આપણને મળશે B4πx³ ભાગ્યા μ0 અને કિંમતો મૂકો આમાં તો ચુંબકીય ક્ષેત્ર આપણને આપી છે 0.4 × 10⁻⁴ 4π 3.14 ગુણાકારમાં લઈએ. એક્સ આપણે ત્રિજ્યા લઈએ તો 6.4 × 10⁻⁶ એનો ઘન લઈએ, સાદરૂપ આપીએ અને 4π × 10⁻⁷ સાદરૂપ આપીએ તો આ બધાનું સાદરૂપ આપતો આપણને મળશે 1.05 × 10⁻23 એમ્પિયર મીટર સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, આપણે દ્રવ્ય અને ચુંબકત્વ અંગે જે વાત કરી અને એની થિયરી પ્રમાણે જે દાખલાઓ જોયા એ દાખલાઓ સરળ સૂત્રો પર આધારિત છે અને સૂત્રોનો ઉપયોગ કરીને આપણે જો દાખલાઓ ગણીએ તો આપણને જરૂર સફળતા મળે અને તમને બધાને સફળતા મળે એવી શુભેચ્છા સાથે આ પ્રકરણ પણ પૂરું થાય છે. નમસ્કાર, આભાર.